ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે યુનિટ 3માં રીડ 1 જોયું અને રીડ 2 જે છે જેનું ટાઇટલ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. સ્ટ્રેસ ઉપર આગળ આપણે ચર્ચા કરી કે તણાવ, ટેન્શન, કંટ્રોલ મતલબ નિયંત્રણ, એક્સરસાઇઝ મતલબ કાર્ય કરવું, કવાયત કરવી, મહાવરો કરવો, પ્રેક્ટિસ કરવી. તો તણાવ નિયંત્રણ મહાવરો કે કવાયતો કેવી રીતે આપણે તણાવ ઉપર નિયંત્રણ લાવી શકીએ. અહીંયા આપવામાં આવેલી બાબતો છે સિમ્પલ જ, કે જેને આપણે ઇઝીલી ફોલો પણ કરી શકીએ જો આપણે સ્ટ્રેસફુલ ફીલ કરતા હોઈએ ત્યારે. તો અહીંયા રીડ 2ની અંદર આપણને લખે છે શોર્ટ મેડિટેશન 1. મેડિટેશન મતલબ શું? ધ્યાન ધરવું. તો આપણને એક ટૂંકું મેડિટેશન, એક નાનકડી એક્સરસાઇઝ અહીંયા રજૂ કરેલી છે. હવે એ એક્સરસાઇઝમાં સૌપ્રથમ લખીએ શોર્ટ મેડિટેશન 1માં સૌપ્રથમ શું કહે છે? મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ, પોતાના શરીરને, પોતાના જાતને પહેલાં તો કહે છે આરામદાયક ફીલ કરો અને આંખોને બંધ કરો. ચૂઝ અ વર્ડ. ત્યારબાદ કહે છે આંખો બંધ કર્યા પછી ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝ. એવા શબ્દને પસંદ કરો કે જે શબ્દ જે છે શું સિમ્બોલ બતાવતું હોય, મતલબ એ કઈ બાબત દર્શાવતું હોય. કામનેસ મતલબ શાંતિ, ટુ યુ કે જે શબ્દ તમને રાહત આપતો હોય એવા શબ્દને પસંદ કરો. એ ઉપરાંત કહે છે હાર્મની, સાનુકૂળતા આપતું હોય. ટ્રેન્ક્વિલિટી, માનસિક સ્વસ્થતા આપતું હોય. સેરેનિટી મતલબ ગંભીરતા, સિરિયસનેસ આપણને આપતું હોય. પીસ એન્ડ રિલેક્સ, શાંતિ અને રાહત અનુભવ કરાવતું હોય એવા કોઈ એક શબ્દને પસંદ કરો. ત્યારબાદ કહે છે મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ. તમે જે શબ્દને પસંદ કર્યો છે કે જેના ઉપર ધ્યાન ધરો. વિઝ્યુલાઇઝ સેન્સીસ that tie in which word or build up a mental image. આ શબ્દ ઉપર કે છે પોતાની એક માનસિક ઇમેજ, કૃત્રિમ ચિત્ર રજૂ કરો કે છે, ઉત્પન્ન કરો કે છે, કે જાણે કે તમે એને સામે શું કરી રહ્યા છો? વિઝ્યુલાઇઝ કરી રહ્યા છો, મતલબ તમે એને જોઈ રહ્યા છો એમ. બીજું that illustrate the word. ઇલ્યુસ્ટ્રેટ કરવું મતલબ વર્ણન કરવું, કે જે શબ્દનું વર્ણન થતું હોય, જે શબ્દ છે એનું આપણા સેન્સીસથી, આંખ, કાન, નાક કે વિચારોથી જે પણ છે એનું વર્ણન કરો કે છે. યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિંગ. અને કે છે એ જે તમે ઇમેજિંગ કરી રહ્યા છો, કલ્પના કરી રહ્યા છો કે છે એની અંદર હજુ થોડો સમય ફાળવી શકો છો તમે એમ. And what it would will feel like if you experienced harmony and tranquility inside yourself. શું કહે છે કે એ શબ્દથી કહે છે તમે તમારી અંદર માનસિક શાંતિનો અનુભવ કરો અને કેવું અનુભવ થાય છે એ પ્રમાણે આપણને શું મળે છે? શાંતિ મળે છે. તો આવી એક એક્સરસાઇઝ અને તમે કેવું ફીલ કરો છો રાહત. અને ત્યારબાદ કહે છે ઓપન યોર આઈઝ અગેન. ત્યાર પછી કહે છે જે રાહત અનુભવાઈ કે છે ત્યાર પછી તમે આંખોને ખોલો એમ. શોર્ટ મેડિટેશન 2 એક બીજી નાનકડું પ્રેક્ટિસ આપણને આપી છે. એની અંદર કહે છે પિકઅપ મતલબ ઉપાડવું, લેવું. પિકઅપ મટીરિયલ, કોઈ એવો પદાર્થ લો કે છે સચ એઝ અ ડ્રેસ, ફેબ્રિક, કોઈ કાપડ હોય કપડાનું કે છે, or a stone, પથ્થર, piece of wood, લાકડાનો ટુકડો, or anything else that appeals to you. મતલબ love to you, કે આપણે ગમતું હોય એવું કોઈ પણ પદાર્થ લો, વસ્તુ લો કે છે.
ત્યારબાદ વિથ યોર આઈઝ ક્લોઝડ, આંખો બંધ રાખીને એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ, તમે જે વસ્તુ પસંદ કરી છે એનું ટેક્સચર મતલબ એની અંદર રહેલો પદાર્થ, એનું સર્ચ કરો, એના વિશે થિંક કરો કે છે એ શું મટીરિયલનું છે, શેનું બનેલું છે, કેવી રીતે બનેલું છે. ત્યારબાદ સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ ડુઈંગ ધીસ, અને આવું કરવાની અંદર મિનિમમ કે છે તમે 2 મિનિટ પસાર કરો. ત્યારબાદ કે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ, તમારા મગજને તમે ઓક્સિજન આપતા રહો. અહીંયા આપણને જણાય હાફ ઓફ ધ પ્રોબ્લેમ, આપણા મોટા ભાગના જે સમસ્યાઓ છે, સ્ટ્રેસ સમસ્યાઓ, એ ક્યારે થતી હોય છે, થવા પાછળનું મુખ્ય રીઝન શું છે? હાફ ઓફ ધ પ્રોબ્લેમ વિથ બીંગ સ્ટ્રેસેડ એન્ડ unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with a sufficient oxygen. કે છે કે મોટા ભાગના લોકો જે છે બીંગ સ્ટ્રેસેડ, તણાવપૂર્ણ રહે છે, કે છે અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી, બરાબર રીતે કે છે કોન્સન્ટ્રેટ કરી શકતા નથી. એનું મુખ્ય જો કોઈ કારણ હોય તો શું કહે છે? ડોન્ટ બ્રેથ ડીપલી ઇનફ, આપણે બરાબર પૂર્ણ પ્રમાણે પૂર્ણ શ્વાસ કે ડીપલી ઊંડાણપૂર્વક શ્વાસ લેતા નથી, એના કારણે ઉપરથી આપણે શ્વાસ લઈએ છીએ. કે છે વેન વી ગેટ સ્ટ્રેસેડ, જ્યારે કે છે કે આપણે તણાવ ફીલ કરીએ છીએ, કે છે વી ટેન્ડ ટુ હોલ્ડ ઓર બ્રેથ, કાં તો આપણે શું કરીએ છીએ કે છે શ્વાસને રોકી રાખીએ છીએ, સ્ટોપ કરીએ છીએ, ઓર ઓનલી બ્રેથ ઇન સ્વોલો વે, કાં તો ઉપર છલ્લો સીસરું કહેવાય. સ્વોલો એટલે ઉપરથી કે છે આપણે શ્વાસ લેતા હોઈએ છીએ, ઉતાવળે શ્વાસ લેતા હોઈએ છીએ. યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ, આપણા ફેફસાઓના ઉપરના ભાગમાંથી જ આપણે શ્વાસ લેતા હોઈએ છીએ. ક્યારે? કે જ્યારે આપણે શું હોઈએ છીએ? ટેન્સ્ડ હોઈએ છીએ, ચિંતામાં કે સ્ટ્રેસ્ડ હોઈએ છીએ. ઇન ઓર્ડર ટુ ડીપન યોર બ્રીથિંગ, કે છે કે તમે ઊંડા શ્વાસ લેશો કે છે એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ટુ ધ બ્રેઇન અગેન, તમે કે છે ઊંડા શ્વાસ લેશો તો તમારું પ્રાણવાયુ જે છે ઓક્સિજન એ આપણે બ્રેઇન સુધી પહોંચાડી શકીશું. એન્ડ ડુ ફોલોવિંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ, અને આ પ્રમાણે કે છે ઊંડા શ્વાસ લેવાની પ્રક્રિયા થોડી જ મિનિટ સુધી કરો. ત્યાર પછી કે છે રબ મતલબ શું થાય? ઘસવું થાય. રબ યોર બ્રેથ, રબ બોથ યોર હેન્ડ ટુગેધર, તમારા બંને હાથને કે છે સામે આ પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ, ઘસો કે છે એમ. ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી, ઉર્જા ઉત્પન્ન કરવા માટે આપણે આમ બે હાથ ઘસીએ છીએ ત્યારે તમે જોયું હશે કે એની અંદર થોડું આમ વમનેસ, થોડું હુંફાળું ફીલ થતું હોય છે, ગરમી ઉત્પન્ન થતી હોય છે. તો આ પ્રમાણે કહે છે કે ત્યાં આગળ બંને હથેળીઓને સામે ઘસો અને એનર્જી ઉત્પન્ન કરો, ઉર્જા ઉત્પન્ન કરો કે છે એમ. પ્લેસ યોર પામ, ત્યારબાદ કહે છે કે પામ્સ મતલબ આપણી હથેળીઓ, પ્લેસ યોર પામ વન ઓન ધ ટોપ ઓન અધર ઓન, એકબીજા ઉપર આ પ્રમાણે કહે છે એકબીજા ઉપર તમારી હથેળીને મૂકો એમ. ત્યારબાદ પ્લેસ યોર પામ, એકબીજા ઉપર મૂકો કે છે ધ એરિયા, કઈ જગ્યાએ કે છે ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ નેવલ? નેવલ ઇઝ ધ નેમ ઓફ અવર પાર્ટ ઓફ અવર બોડી, આપણા શરીરનો એક શું છે? ભાગ છે, કે જેને આપણે શું કહેતા હોઈએ છીએ? નાભી. શું કહીએ આપણે એને? નાભી કહીએ. કે ત્યાં આગળ કે છે એને મૂકો કે છે. એન્ડ બ્રેથ કોન્શિયસલી, હવે ત્યાં મૂક્યા પછી બંને હથેળીઓ આમ કર્યા પછી નાભી ઉપર મૂક્યા પછી કે છે બ્રેથ કોન્શિયસલી ઇનટુ યોર બેલી. બેલી મતલબ સ્ટમક એટલે કે પેટ. બેલી, સ્ટમક પણ કહી શકાય. તો કે છે બ્રેથ
અને બીજા શબ્દમાં આપણે બેલીને શું કહી શકીએ, ટમી પણ કહેતા હોઈએ છીએ. તો બ્રેથ કોન્શિયસલી સભાનતાપૂર્વક એમ ઇન્ટુ યોર બેલી કે છે શ્વાસ કે છે પેટની અંદર ભરતા જાવ કે છે. એન્ડ મેકિંગ યોર પામ રેઝ ઇન અ બ્રેથ, તમે દરેક જેટલી પણ વખત શ્વાસ લેશો કે છે એ પ્રમાણે તમારી હથેળી શું થતી જશે, ઉપર આવતી જશે. કેમ? પેટમાં હવા ભરાતી જાય શ્વાસનું, તે પ્રમાણે ઉપર આવતું જવાય. ઇમેજિંગ બ્રેથિંગ ઓક્સિજન ઇન્ટુ યોર પામ, તમે એવું કે છે ઇમેજિંગ બ્રેથિંગ ઓક્સિજન ઇન્ટુ યોર પામ, એવી કલ્પના કરો કે છે કે તમારું બ્રેથિંગ દ્વારા ઓક્સિજન બ્રેઇન સુધી પહોંચી રહ્યો છે કે તમે પહોંચાડી રહ્યા છો. તો આ પ્રકારે એકદમ સિમ્પલ એક્સરસાઇઝ છે અને આ એક્સરસાઇઝથી ઘણો બધો ફાયદો પણ થાય. આવી એક્સરસાઇઝ થવાથી ઓક્સિજન માઇન્ડ સુધી પહોંચે તો અમુક સમસ્યાઓ જે હેડેકની છે એ સ્પેશિયલી સરળતાથી દૂર થાય. એના માટે કોઈ મેડિસિનની કે કોઈ પણ પ્રકારની એલોપેથી મેડિસિન પણ લેવાની જરૂર પડે નહીં. થેન્ક યુ.